विद्यार्थी मित्रों नमस्कार, गुड मॉर्निंग, गुड आफ्टरनून, गुड इवनिंग। अगर लेक्चर ની અંદર આપણે આગળ વધવાનું છે કેમિસ્ટ્રી ની અંદર ચેપ્ટર નંબર 6 મૂળ આગળના લેક્ચર ની અંદર આપણે એવી વાત કરેલી હતી કે એલિઘામ આકૃતિઓ છે જે આપણે જોઈ ડેલ્ટા G0 વર્સિસ T એના આલેખની અંદર આપણે એના ઉપયોગો જોતા હતા કે આનો ઉપયોગ શું થાય તમને ખ્યાલ હશે કે ભાઈ એલિઘામ આકૃતિની અંદર જે જગ્યા ઉપર બે રેખાઓ છે એ પ્રતિછેદન થાય તો એ જગ્યા ઉપર ડેલ્ટા G નું મૂલ્ય એ શૂન્ય હોય બરાબર। તો યાદ રાખવાની ખાસ બાબત એ છે કે ડેલ્ટા G ની અંદર જ્યારે ક્રોસ થાય ને આલેખની અંદર શું થાય જ્યારે ક્રોસ થાય ત્યારે તમે ઉપર જાવ ને હવે આ માનો કે ક્રોસિંગ આવી રીતે છે બરાબર છે લાઈક ધેટ આવી રીતે કંઈક છે। હવે આ બિંદુ ઉપર જે જગ્યાએ ક્રોસ થાય એ પર ડેલ્ટા G નું મૂલ્ય શૂન્ય હોય તમે ક્યાં આવો નીચેના બિંદુ ઉપર કે જ્યાં ડેલ્ટા G નું મૂલ્ય કેવું હોય શૂન્ય મતલબ એના કરતા નીચા તાપમાને તમે જો બરોબર। તો ત્યારે જે હોય અને તમે ક્રોસ કરો આ જે ડેલ્ટા G નું મૂલ્ય શૂન્ય તેની આગળ તમે હવે જાઓ તો ત્યાં આખી રેખા બદલી ગઈ એટલે જે મારો રિડક્શન કરતા પદાર્થ હોય એનું રિડક્શન થાય ઓલો બીજો હોય રિડક્શન કરતા પદાર્થ થઈ સમજમાં આવે આપણી વાત આવી એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ માટે ભણી બરાબર। ઓકે હવે બીજો ઉપયોગ આપણે આજના લેક્ચરની અંદર જોવાનો છે એક ઉપયોગ આપણે જોયો તો આગળના લેક્ચરની અંદર કે ભાઈ આયન છે એ આયન તેના ઓક્સાઇડ અયસ્કમાંથી નિષ્કર્ષણ એમ અહીંયા આપણે આજે બીજો ઉપયોગ છે એ જોવાનો છે બરાબર। જે બીજો ઉપયોગ આપણે વાત કરવાની છે બી કરીને એમાં એવું આપ્યું છે તમને ક્યુપ્રસ ઓક્સાઇડ અથવા તો કાઉન્સમાં તમને લખીને આપેલું છે કોપર 1 ઓક્સાઇડ માંથી કોપર નિષ્કર્ષણ ક્યુપ્રસ ઓક્સાઇડ માંથી અથવા તો ક્યુપ્રસ એટલે શું કીધું કોપર 1 ઓક્સાઇડ માંથી કોપર નું નિષ્કર્ષણ આપણે કરવાનું છે કોપર થી આપણે એને બનાવવાનું છે કઈ રીતે બને હવે જે ક્યુપ્રસ ઓક્સાઇડ તમને આપ્યું એટલે પહેલા તો તમને કદાચ થોડી એવી માહિતી હું તમને આપી દઉં બરોબર। અહીંયા કૌંસ પૂરો માંથી કોપર નું નિષ્કર્ષણ તો તમને જનરલી ખ્યાલ હશે કે Cu છે એ બે ઓક્સિડેશન અવસ્થાની અંદર સંભવિત હોય Cu+1 Cu+2 યાદ કરો રેડોક્સ પ્રક્રિયા। એવી જ રીતે Fe છે એ બે ઓક્સિડેશન આંકની અંદર સંભવ હોય Fe+2 Fe+3 એવી જ રીતે મર્ક્યુરી બે ની અંદર હોય Hg+1 Hg+2 યાદ કરવાનો પ્રયત્ન કરો કે મેં તમને આવું ધોરણ 11 ની અંદર સમજાવ્યું હતું કે જ્યારે કોઈ એક તત્વની અંદર બે ઓક્સિડેશન અવસ્થાઓ હોય જનરલી કોઈ એક તત્વની ખાસ કરીને ધાતુ તત્વ માટે કે ધાતુ તત્વની અંદર બે ઓક્સિડેશન અવસ્થાઓ હોય ત્યારે જે નાનું હોય એને રસ લાગે જે ઓક્સિડેશન આંક નાનો હોય એને શું નામ લાગે પ્રત્યય શું લાગે નામની પાછળ રસ અને મોટું હોય એની પાછળ શું લાગે રેક એટલે આપણે Cu+1 છે આને કહેવાય ક્યુપ્રસ આને બોલાય ક્યુપ્રિક Fe+2 આને બોલાય ફેરસ +3 આને બોલાય ફેરિક Hg+1 નાનું છે મર્ક્યુરસ Hg+2 મોટું છે મર્ક્યુરિક આવું આપણે વર્ષો પહેલા ભણી ગયા ધોરણ 11 ની અંદર મેં તમને આવું સરળ રીતે સમજાવેલું હતું ને કદાચ જો તમને ખ્યાલ હોય તો આપણી પાસે પેમ્પલેટ તમને આપેલું હતું મેં ધોરણ 11 ની અંદર જો તમારી પાસે હોય કે તો તમે જરીકે ચેક કરી લેજો આવો આપણે વાત કરી કે કદાચ ન થઈ મને ભૂલી જાવ તો કઈ વાંધો નથી ઘણો સમય વહી ગયો કદાચ તમે ભૂલી જાવ બરોબર યુગના યુગ વહી ગયા તમે કદાચ મગજમાંથી નીકળી ગયું તો યાદ રાખો કોઈ ધાતુ તત્વની અંદર બે ઓક્સિડેશન અવસ્થા ધરાવતા હોય તેમાંથી જેનો ઓક્સિડેશન આંક નાનો હોય એની પાછળ પ્રત્યય લાગે રસ જેનો ઓક્સિડેશન આંક મોટો હોય એટલે રીક લાગે +1 એટલે રસ ને +2 એટલે રીક એવું નથી કે ઓક્સિડેશન આંક નાનો હોય તો રસ ઓક્સિડેશન આંક મોટો હોય તો રીક ઓકે જો એટલું હોય તો આખી વસ્તુ લખી લીધો વિડિયો પોઝ કરી અને
લખી લેજો આગળના ભાગની અંદર આપણે વાત કરવી છે અને આવું જ ક્યારે કોપર 1 ઓક્સાઇડ કેમ કીધું તો +1 છે એટલે ખબર કેમ પડે કે આ કોપર છે કે 1 છે કે 2 છે એટલે આવું આપણે ભણતા રેડોક્સ પ્રક્રિયાની અંદર સ્ટોક સંકેત પદ્ધતિ શું ભણતા આપણે સ્ટોક સંકેત પદ્ધતિ એની અંદર આપણે આવી વસ્તુઓ છે ભણેલા છીએ બરાબર છે તમને યાદ હશે ઓકે હવે મૂળ મુદ્દો જે આપણો છે એના ઉપર આપણે આગળ વધવાનું તો જે વાત આપણે કરવાની છે લેક્ચરની અંદર બરાબર કે ક્યુપ્રસ ઓક્સાઇડ છે એમાંથી આપણે કોપર મેળવવાનું છે તો પહેલી વાત તો એ તમારા મગજની અંદર આઈડિયા ક્લિયર હોવા જોઈએ કે કોપર છે એની કાચી ધાતુ કેટલી તો કે 4 કઈ તો કે કોપર પાયરેટ મેલેકાઇટ ક્યુપ્રેટ અને કોપર ગ્લાસ કોપર પાયરેટ નું સૂત્ર શું થાય તો કે CuPs2 મેલેકાઇટ CuCO3 COH twice ત્યાર પછી ક્યુપ્રેટ Cu2O જે ક્યુપ્રસ ઓક્સાઇડ આપણે કહીએ ક્યુપ્રેટ કાચી ધાતુ છે અને ત્યાર પછી કોપર ગ્લાસ Cu2S હવે એમાંથી જનરલી આપણે આગળના લેક્ચરની અંદર કે આગળ એવું ભણેલા હતા શરૂઆતના ચેપ્ટરની અંદર ભાગ કે ભાઈ આ કાચી ધાતુઓમાંથી જેનું ખાણકામ થઈ શકતું હોય કે જે સરળ રીતે આપણે મળતી હોય એવી કાચી ધાતુ પસંદ કરવામાં આવે છે અને જનરલી કોપરની અંદર સલ્ફર વાળી કાચી ધાતુ છે એ પસંદ કરવામાં આવે બરાબર નો ડાઉટ આપણે જે ઓક્સાઇડમાંથી કોપર મેળવવાનું અત્યારનો તો આપણો ટોપિક શું છે મુખ્ય તો કે ભાઈ એલિગામ આકૃતિનો ઉપયોગ શું અને એમાં આપણે રિડક્શન જ કરવાનું છે રિડક્શન હંમેશા ઓક્સાઇડનું જ થાય એટલે આગળનો કટકો કે જે સલ્ફર વાળી કાચી ધાતુ છે એમાંથી ઓક્સાઇડ વાળી કોમ્પોઝિટ તમારે બનાવવાની છે અને પછી ઓક્સાઇડનું રિડક્શન કરવાનું છે આટલું તમારે જાતે કામ કરવાનું છે ઓકે તો જો કોપર છે બરાબર છે એ સલ્ફર વાળી કાચી ધાતુ હોય બરાબર તો પેલા અંદર કયા પ્રકારના કામ કરવામાં આવે તો પહેલી વાત એ કે કોપર સલ્ફર વાળી કાચી ધાતુ હોય તો પહેલા તો આપણે સૌપ્રથમ ખાણકામ દરમિયાન કોપર વાળી કાચી ધાતુ સલ્ફર વાળી મેળવી હોય તમને દાખલા તરીકે કોપર ગ્લાસ Cu2S બરાબર તો કરવામાં શું આવે તો કે એમાં સલ્ફર દૂર કરવો પડે સલ્ફર દૂર કરવો પડે મેં તમને સમજાવ્યું કે સલ્ફર વાળી કાચી ધાતુ હોય બરાબર છે તો તમારે પહેલા ફીણ પ્લવન પદ્ધતિ કરવી પડે ફીણ પ્લવન પદ્ધતિ કરો એટલે સલ્ફર વાળી કાચી ધાતુ ભેગી થઈ ગઈ હવે અશુદ્ધિ નીકળી ગઈ સલ્ફરને દૂર કરવો છે હવે શું કરવાનું કે હવે તમારે કરવું પડશે એનું ભૂંજન શું કરવું પડશે એનું ભૂંજન હવાની હાજરીમાં ગરમ કરશો એટલે પ્રક્રિયા છે તમારી પાસે થશે અને એમાં તમને શું મળશે ઓક્સાઇડ મળશે બરાબર છે હવે સપોઝ કહેવાનો મતલબ આપણો એવો છે કે સર અહીંયા મેન જે પર્પસ છે એ ક્યુપ્રસ ઓક્સાઇડ છે એનું રિડક્શન આપણે કરશું તો કોના વડે કરશું તો કદાચ તમને યાદ હશે કે એલિગામ આકૃતિ જે તે સમયે આપણે દોરેલી હતી એલિગામ આકૃતિ જે તે સમયે આપણે દોરેલી હતી એમાં તમને કદાચ યાદ હશે કે આ એલિગામ જે આકૃતિ હતી એ એલિગામ આકૃતિની અંદર જે કોપર છે ને આપણે સૌથી હાઈએસ્ટ પીક ઉપર હતો કે Cu+O2 થી Cu2O આવું બનતા અને ઓક્સિજન 2 છે એટલે અહીંયા તમે 2 મૂકો તો અહીં તમારે મૂકો આપણે 4 આ સૌથી હાઈએસ્ટ પીક ઉપર હતો આ ડેલ્ટા G છે બરાબર અને એમાં પછી કોપર ને એ બધું છે તો C માંથી CO કે C માંથી CO2 આ બધું નીચા તાપમાને હતું C માંથી CO બરાબર આ બાજુ કે C+O2 થી CO2 બને તો આ ભાગ છે એ C+O2 થી CO તો બે મળે આ રીતે સપોઝ હાલો તો અલ્ટિમેટ હોય તો આના કરતા આ બે છે ક્યાં ગળાને છે તો કે નીચેના તાપમાન છે આ તો ડેલ્ટા G મૂલ્ય વધારે કોનું હશે તો કે C અને CO તો C માંથી CO2 બને કે C માંથી CO બને બરાબર તો Cu તો હવની ઉપરની લાઈનમાં છે તો Cu માટે રિડક્શન કરતા કદાચ બંને ચાલે C માંથી CO2 પણ ચાલે અને C માંથી CO પણ ચાલે 5670 કેલ્વિન તાપમાન તમે લ્યો હાવ બીજું એવું તાપમાન તો એ તાપમાને કોઈ પણ ચાલે નિશાનો કોઈ ઇશ્યુ નથી બરાબર તો કહેવાનો આખો મતલબ એવો છે કે કોપર છે એ એલિગામ આકૃતિની અંદર ડેલ્ટા G0 વર્સિસ T નો જે આપણે આલેખ દોરતા તેની અંદર સૌથી હાઈએસ્ટ અપ છે તો એના કારણે એમાં તમે કાર્બનનો રિડક્શન કરતા તરીકે ઉપયોગ કરી શકો બરાબર મતલબ કાર્બન કયો તો C માંથી CO2 એ પણ લઈ શકો ને C માંથી CO રિડક્શન કરતા તમે કાર્બન જ વાપરો છો એમાં કોઈ પડે નહીં C માંથી CO2 ટ્રાન્સફર થાય એ પણ તમે લઈ શકો પૂર્ણ દહન માટે હાઈએસ્ટ ટેમ્પરેચર તમે વધુ તાપમાન આપો એટલે ઓક્સિજનનો માત્રા વધારે આપો એટલે પૂર્ણ દહન થાય ને ઓછી આપો તો અપૂર્ણ દહન થાય તમે બંને યુઝ કરી શકો છો બરાબર છે ઓકે હવે
સેકન્ડરી થિંગ વાત આપણે એ કરવી છે કે આપણી પાસે જે કાચી ધાતુ છે આ તો ઓક્સાઇડ માટે વાત કરી પણ આપણી પાસે જે કાચી ધાતુ છે એ પહેલા તો સલ્ફર વાળી છે ઓક્સિજન વાળી સીધી નથી તો તમારે પહેલા એને ઓક્સાઇડ વાળી રૂપાંતર કરવી પડશે યાદ રાખવાનો પ્રયત્ન કરજો સીધા તમે યાદ કરો તમે ભુંજનની વાત કરો તમે ભુંજન ભણતા એ જ વસ્તુ તમને ફરી પાછું અહીંયા આપેલી છે જે ભુંજન તમે ભણ્યા છો એ જ ભુંજન વાળો ભાગ અહીંયા ફરી પાછો સમજાવવામાં આવ્યો છે તો માનો કે તમને ખ્યાલ છે કે કાચી ધાતુ તમારી સલ્ફર વાળી છે એટલે Cu2S એને તમે હવાની હાજરીમાં ગરમ કરો પણ પ્રશ્ન મોટો શું છે તમને યાદ હશે કે જો ભુંજનની વાત કરતા હતા સર તેમાં આપણે તે દિવસે વાત કરી હતી ભુંજનની અંદર કે ભાઈ ભુંજન એટલે શું પહેલા તો કે સલ્ફર વાળી કાચી ધાતુ હોય ત્યારે ભુંજન કરે સેકન્ડરી થી એમાં આપણે એવું કહેતા હતા કે જો કાચી ધાતુ કોપરની સલ્ફર વાળી હોય ને તો એમાં આયનની અશુદ્ધિ હોય કોની અશુદ્ધિ હોય આયન હવે જો એની અંદર આયનની અશુદ્ધિ હોય તો ભેગો ભેગો કોણ છે આમ FeS પણ છે હવે કાચી ધાતુ સલ્ફર વાળી કોપરની છે તો આયનની પણ હશે યાદ કરો આપણે વાત કરી હતી અવનમક ઉમેરવા માટે કોપરનો ફીડ પ્લવન પદ્ધતિ તો બે ભેગા છે એને અમુક પ્રમાણમાં છે તો આની પણ ઓક્સિજન સાથે પ્રક્રિયા થશે શું બનશે અહીંથી Cu2S માંથી તો કે તમને ખ્યાલ છે અહીંથી ઓક્સિજન દૂર આવશે તો Cu2O SO2 આ સેમ ટુ સેમ ભુંજન વાળી પ્રક્રિયા આપણે લખીએ સેમ અહીંયા આવશે FeO SO2 તો પ્રક્રિયાને સંતુલિત કરો અહીંયા બે ઓક્સિજન છે આ બાજુ 3 છે તો 3 છે ને 2 વડે 2 છે ને 3 વડે આ એકી સંખ્યામાં છે એટલે એકી કરવી અહીં 2 વડે ગુણી દો સલ્ફર 2 થઈ ગયા અહીંયા 2 વડે ગુણી દો સેમ ટુ સેમ તમારે અહીંયા કરવાનું છે હવે મેં તમને આગળ પણ કીધું કે બધોય સલ્ફર છે ને એ SO2 વાયુ તરીકે દૂર થવાનો નથી આ સીધી ને સિમ્પલ વસ્તુ છે બધોય સલ્ફર છે એ SO2 તરીકે દૂર થવાનો નથી અમુક છે એ ભાગ એની અંદર રહી જવાનો છે બરાબર છે FeO જો તમને આગળના ભાગને મેં તમને વાત કરી હતી કે આમાં ભેગું ભેગું તમારે મિશ્રણની અંદર ભેગું ભેગું આમાં સિલિકા પર નાખવાનું તો સિલિકા શું કામ કરશે કે જે તમારો આયન ઓક્સાઇડ છે એ સિલિકા સાથે પ્રક્રિયા કરી અને FeSiO3 આયર્ન સિલિકેટ જેને તમે સ્લેગ અથવા તો ધાતુમલ એવું નામ આપો સ્લેગ અથવા તો ધાતુમલ પ્રવાહી સ્વરૂપની અંદર હોય તમે એને દૂર સરળતાથી કરી શકો છો પણ મેં તમને કીધું બરાબર આપણે એ વાત કરતા ભુંજનની અંદર કે બધોય Cu2S Cu2 માં રૂપાંતર ન પામ્યો હોય એમ FeS બધોય FeO માં રૂપાંતર ન પામ્યો હોય તો હજી થોડો Cu2S બાકી છે અને ભેગો ભેગો બીજું થોડું કોણ બાકી છે FeS આ બેનું જે મિશ્રણ છે આ મિશ્રણને આપણે એક નામ આપ્યું કોપર મેટલ જો વાત આ છે આ મિશ્રણને શું કહેવાય કોપર મેટલ ભલે નો ડાઉટ મેક્સિમમ Cu2S to Cu2O મને FeS અને FeO રૂપાંતર થઈ ગયું પણ સંપૂર્ણપણે રૂપાંતર થયું નથી તો હજી અમુક Cu2S બાકી છે હજુ અમુક શું બાકી છે FeS તો હજુ શું કરવું પડશે કે હજી ફરી પાછી આ પ્રોસેસ છે એ રિપીટ કરવી પડશે સેમ ટુ સેમ પાછી આ પ્રોસેસને રિપીટ કરવી હોય તમારે તો ફરી પાછું આ જે મિશ્રણ છે બે Cu2S અને FeS આ બે મિશ્રણમાં તમે ઓક્સિજનને એડ કરો તો બે પ્રક્રિયાઓ જુદી જુદી ફરી પાછી શું થશે Cu2O SO2 FeO SO2 બરાબર છે પ્રક્રિયા સેમ ટુ સેમ રીતે થશે અહીંયા બે મૂકવાના છે અહીંયા ત્રણ મૂકવાના છે અહીંયા ફરી પાછા બે મૂકવાના છે બે મૂકવાના અહીંયા બે અને બરાબર ફરી પાછો FeO આવ્યો સેમ પ્રોસેસ ફરી પાછી તમારે કરવાની એ જ વસ્તુ તમારે ફરી પાછી કરવાની છે FeO બન્યું ફરી પાછી FeO ની અંદર શું એડ કરો તમે સિલિકા એડ કરો ફરી પાછો શું બનશે સ્લેગ બનશે તમારી પાસે મેક્સિમમ હું આ લેક્ચર હવે કાઢી નાખું હવે તો ફરી પાછું જે કોપર મેટે હતો તો આ Cu2S ને FeS બે આ ક્યાંથી આવેલા છે તે કોપર મેટે વાળા છે આ બે જે ક્યાં વાળા છે કોપર મેટે વાળા કે Cu2S to Cu2O માં રૂપાંતર થાય અને FeS to FeO હવે આ FeO માં તમે શું એડ કરી દીધું રેતી એડ કરી દીધી એટલે પ્રક્રિયા પાછી ફરી પાછી કમ્પલસરી થઈ આગળના ભાગમાં હવે છતાં પણ શું થાય તમારો FeS તો બે અશુદ્ધિ
બે વખત પ્રોસેસ કરી Fe તમારો નીકળી બરાબર પણ હજુ પણ આ કોપર મેટેમાંથી પણ બધો જ Cu2S એ Cu2O માં રૂપાંતર ન થયો આ એના જેવી વાત છે કે તમે કાચી ધાતુ લીધી તમે એની અંદર હવા આપો તો બધાય હવા અંદર દાખલ થઈને બધો જ સલ્ફર છે એમાંથી દૂર ન થાય બરાબર છે થોડો ઘણા અક્ષર ભાગની અંદર રહી જાય એટલે અમુક માત્રામાં તો રહી જાય કારણ કે તમારા ઘઉંની અંદર કાંકરી હોય અથવા તમારા ઘઉંની અંદર માટી હોય કાલે તમે ઘઉંને પલાળી દો બરાબર તો નો ડાઉટ માટી ઓગળી જાય પણ બધી માટી ન ઓગળે બધી માટી નીચે ન બેસે અમુક માટીના સૂક્ષ્મ કણો એ ઘઉં સાથે ચોંટી જાય સેમ વે કે Cu2S to Cu2 માં આયા સંપૂર્ણ રૂપાંતર ન થયું એટલે આપણે Cu2S અને FeS ને કોપર મેટેનું મિશ્રણ કીધું છતાં પણ ફરી પાછી આપણે હવા દાખલ કરી ફરી પાછું તમને ખબર છે માટી ભેગી હશે તમે એને પલાળ્યું છે એટલે નો ડાઉટ તમે ઘણી બધી વખત પ્રોસેસ કરશો છતાં માટી થોડી થોડી તો અમુક માત્રામાં તો હશે તો સેમ વે અહીંયા પણ બધો Cu2S કોપર મેટેનો બધો જ Cu2S એ Cu2O માં રૂપાંતર થયો હશે કે થોડોક હજી બાકી હશે આ બે અંદરોઅંદરી મિશ્રણમાં દેશો આમાં બીજું તો તમારે કઈ કરવાનું છે નહીં FeO જે બન્યો એમાં તમે રેતી નાખી દેવા પાછી વાર ભેગી રેતી નાખવાની બીજું કઈ નવું નથી કરવાનું તમારી પાસે પાત્ર છે એ પાત્રમાં Cu2S અને બીજું શું છે FeS છે તમે એમાં હવા નાખીને રેતી નાખી એટલે Cu2O બની ગયું ને FeO બની ગયું એ બની ગયું એટલે સીધું એમાં તમે રેતી નાખી એટલે સ્લેગ તરીકે નીકળી ગયો બરાબર પ્રવાહી સ્વરૂપમાં હવે નીકળી બરાબર એ તમે દૂર કરી શકો આરામથી સરળતાથી બરાબર હવે તમારી પાસે બચ્યું શું તો હવે તમારે મિશ્રણમાં શું બચ્યું જો આવી રીતે હું વાત કરવા માંગુ છું કે માનો કે તમારી પાસે આ પાત્ર છે બરાબર આ પાત્રમાં તમે કોપર મેટેનું મિશ્રણ નાખ્યું મતલબ કે Cu2S નાખ્યું ને બીજું શું નાખ્યું FeS ભેગું ભેગું તમે આમાં હવા દાખલ કરીને ભેગી તમે આમાં નાખી રેત આટલું મિશ્રણ તમે એડ તો થશે શું કે તમને ખબર કે Cu2S છે એનું રૂપાંતર થશે Cu2 FeS છે એનું રૂપાંતર થશે FeO આ FeO અને SiO આ બંને જોડાઈને બનાવશે FeSiO તો આ સ્લેગને તમે આ પાત્રમાંથી દૂર કરી શકો છો ધેટ ઇઝ ઈઝી બરાબર કારણ કે સ્લેગ છે પ્રવાહી સ્વરૂપમાં હોય તો તેને દૂર કરી શકો બરાબર એ દૂર થઈ ગયું હવે વધ્યું કોણ તો કે O2 સાથે પ્રક્રિયા કરી આ બંનેની એટલે આ નિપજો બની તમારી પાસે બરાબર આ પ્રમાણે નિપજ બની તો હવે પાત્રમાં બે વસ્તુ છે Cu2S બધે Cu2 માં રૂપાંતર નહીં થયું એટલે પાત્રમાં વધ્યું શું તો કે Cu2S પણ વધ્યો અને Cu2O પણ વધ્યો તો આ બંને એ એકબીજા સાથે પ્રક્રિયા કરશે કોણ Cu2S અને Cu2O આ બંને એકબીજા સાથે એમને પાત્રની અંદર ને અંદર રહેશે બરોબર હવે અંદર ને અંદર રહેશે તો સ્વયં ઓક્સિડેશનની પ્રક્રિયા થાય આમાં સમજાવ કઈ રીતે હવે આ સ્વયં ઓક્સિડેશન થઈ બરાબર છે એટલે અહીંથી આ સલ્ફર ફરી પાછું આની સાથે જોડાય અને શું બનાવી નાખશે તો કે અહીંયા બનશે Cu+SO2 બરાબર પ્રક્રિયાને સંતુલિત કરી છે ઓક્સિજન 2 છે અને ઓક્સિજન 1 છે અહીંયા હું 2 વડે ગુણ કોપરની સંખ્યા થઈ ગઈ અહીંયા 6 આ કોપર છે એ તમારો સોલિડ એન્ડ લિક્વિડ ફેર એન્ડ લવલી ટાઈપ હોય કેવું હોય ફેર એન્ડ લવલી ટાઈપ તો આ કોપર જે તમને મળ્યું એ કોપરને નામ આપને આપવામાં આવ્યું છે ફુલ્લાવાળું તાંબુ કેવું ફુલ્લાવાળું એટલે ઉપર ફુલ્લા પડેલા હોય પરપોટા બહાર નીકળેલા હોય આ લાઈક તમે એના જેવી વાત કરીશ કે દાખલા તરીકે તમે દૂધ છે એમાંથી પેંડા બનાવતા હોય દૂધમાંથી શું બનાવતા હોય પેંડા તમે બનાવો છો દૂધ છે ને તમે હીટ આપો ગરમ કરો ધીમે ધીમે એમાંથી પાણી છે દૂધ થતું જાય એટલે ધીમે ધીમે એક સમય એ પાછું આમ રબડી જેવું આખું બની જાય બરોબર હવે રબડી જેવું મણક બની ગયું હવે છે એકદમ ઘાટું જેવું થઈ ગયું છે અને હવે પાછું મને તમે બકડીયું છે ઉતારી ચૂલા ઉપરથી ઉતારી અને પછી નીચે મૂકો એટલે ધીમે ધીમે એમાંથી આમ પરપોટા બહાર આવશે અને જે જગ્યાએથી પરપોટો બહાર આવે ને ખાડો પડી જાય નાનો બરોબર ફોલો પડી જાય ચાંદુ પડી જાય નાનું બરોબર સેમ જુદી જુદી જગ્યા ઉપર એવી વસ્તુ થઈ રાખે તો આનો મતલબ સેમ એવો કે પાત્રમાં Cu2S અને Cu2O હોય આ બધું તો નીકળી ગયું પ્રવાહી સ્વરૂપે બહાર કાઢી લીધો તો આપણે આ બે ખાલી પાત્રમાં પડ્યું હવે આ બે માં સ્વયં ઓક્સિડેશન જાતે પ્રક્રિયા થાય નીચે હીટ તો આપતા હતા બરાબર છે હીટ કરતા હતા હવાને ગરમ કરી છે આપણે બરોબર પછી સિલિકાના બધી પ્રક્રિયા કરી તો જાતે પ્રક્રિયા થાય એટલે ઉપર બન્યું એ સોલ્ટ છે દૂધ થતું ગયું હવે આ ફોલ્લા જે પડ્યા ફોલ્લા બીજા ફોલ્લા નથી પડ્યા કોના પડ્યા જે પરપોટો બહાર નીકળ્યો તો અંદર જે કોનો હતો
સલ્ફર ડાયોક્સાઇડ અને જે જગ્યાએથી નીકળે એ જગ્યા ઉપર ખુલ્લા પડે. જેમ તમે કેમ સોડાની અંદર કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે ત્યાં આપણે પરપોરો જેવું દેખાય, ખુલ્લું પડેલું દેખાય. સેમ એ કોપર છે એમાંથી SO2 વાયુ બહાર નીકળે ત્યાં ખુલ્લું પડે એટલે એ જે કોપર છે શું નામ આપવામાં આવ્યું? ફોલ્લાવાળું તાંબુ. યાદ રાખજો આ કોપર છે ને તમારું 95% શુદ્ધ હોય. જે આ કોપર તમારું બન્યું એ કોપર કેટલું શુદ્ધ હોય? 55%. હજી આની અંદર શુદ્ધિકરણની પ્રક્રિયા કરવી પડે. પણ મેં તમને હંમેશા યાદ આગળ સમજાવીશ તમને, પણ યાદ રાખજો કે જો આપણે બધી પ્રોસેસ કરી લીધી છતાં પણ કોપરની અંદર અશુદ્ધિ છે. હવે કઈ છે? તો કે તમે ગરમ કરી હવાની આજેમાં પ્રક્રિયા કરી, રાસાયણિક પ્રક્રિયા તમે કરી છતાં પણ નથી. એક જ છેલ્લો રસ્તો હોય. જો અશુદ્ધિ એ દૂર ના થતી હોય ગરમ કરો હવાની સાથે જે કંઈ બીજી પ્રોસેસ કરી બરાબર છે, તો એની અંદર કાચી ધાતુની અંદર અથવા તો એ ધાતુની અંદર આ ધાતુ જ કહેવાય, કાચી ધાતુ ન કહેવાય, એની અંદર અશુદ્ધિ ગોલ્ડ, સિલ્વર અને પ્લેટિનમની હોય. શેની હોય? ગોલ્ડ, સિલ્વર અને પ્લેટિનમની. આ ગોલ્ડ, સિલ્વર અને પ્લેટિનમ ને ઉમદા ધાતુ તરીકે ઓળખવામાં આવે. શેના તરીકે ઓળખવામાં આવે? ઉમદા ધાતુ તરીકે. ઉમદા મતલબ કે નિષ્ક્રિય. કદાચ તમે જોયું હશે અત્યાર સુધીમાં કે ગોલ્ડ, સિલ્વર અને પ્લેટિનમ છે એની રિએક્શનો તમે ક્યારે ભણી નહીં, અથવા તો એ ગોલ્ડ, સિલ્વર અને પ્લેટિનમ આપણે એટલા માટે જ પહેરીએ છીએ, મોંઘા એટલા માટે જ છે કે એનું ક્યારેક ક્ષારણ નથી થતું, બહુ ઓછું થાય, બહુ ઓછી માત્રામાં. જેટલું લોખંડ કટાય, જેટલું એલ્યુમિનિયમ ઉપર કાટ લાગે કે જેટલો કોઈ બીજા ઉપર કાટ લાગે, એટલું સોના, ચાંદી અને પ્લેટિનમ ઉપર કાટ એટલો લાગતો નથી, કારણ કે એ કોઈ સાથે પ્રક્રિયા કરતા નથી. બરાબર છે? જો એની સાથે પ્રક્રિયા કરવી તો બહુ ક્રિટિકલ કન્ડિશન લાવવી પડે, તમારે બહુ અઘરી પરિસ્થિતિમાં કામ કરવું પડે તો જ એ પ્રક્રિયા કરે. બરોબર? અને એટલા માટે જ ખાસ કે આપણી પાસે જે સોનું હોય કે ચાંદી હોય કે લાંબો સમય એમને પડ્યું રહે, બરાબર, તો એને કંઈ થતું નથી. એને ન લાગે ભેજ કે ન લાગે હવા કે એના કારણે કંઈ થતું નથી. બાકી આપણે ઘણા સમયથી તિજોરીને એમને પડ્યું જ હોય, આપણે એનો યુઝ નથી કરતા, બહુ ઓછો કરીએ કોઈ પ્રસંગ પાત્રની અંદર એવી રીતે આપણે કરીએ. બરાબર છે? તો એનું કારણ એ છે કે બધી નિષ્ક્રિય ધાતુ આની સાથે અશુદ્ધિમાં, બરાબર, તમે પ્રોસેસ કરો તો ભેગું એ દૂર ન થાય. હવે આને દૂર કરવા માટેનો એક જ રસ્તો છે. કયું? વિદ્યુત વિભાજન. વિદ્યુત વિભાજન કરો એટલે બેટરીના છેડા બેની અંદર તમે દો એટલે ઓટોમેટિક દૂર થઈ જાય. બરાબર? એ આપણે આગળના ભાગની અંદર ભણશું ત્યારે આપણે એને વધારે વિગતે અભ્યાસ કરશું. અત્યારે હું તમને આ જે ખુલ્લાવાળું તાંબુ તમારી પાસે મળે એ 95% શુદ્ધ હોય. ઓકે, હવે ભેગો એક બીજો ઉપયોગ છે એની પણ આપણે અત્યારે ચર્ચા કરી લઈ, અને એ તમને આપેલું છે ઝિંક ઓક્સાઇડમાંથી ઝિંક ઓક્સાઇડમાંથી ઝિંક. હવે તમને ખ્યાલ હોવો જોઈએ જલ્દી કે ઝિંક છે એની 3 કાચી ધાતુઓ છે. બરાબર? ઝિંક બ્લેન્ડ અથવા તો સ્ફલેરાઇટ જેને આપણે ZnS કહીએ છીએ. ત્યાર પછી બીજું છે ઝિંકાઇટ, બરાબર, જેને આપણે ZnO કહીએ છીએ. બરાબર? અને ત્યાર પછી છે એક કેલેમાઇટ જેને આપણે કહીએ છીએ ZnCO3. એમાંથી આપણે કાચી ધાતુ તરીકે ઝિંક ઓક્સાઇડને જ પસંદ કરવાની છે અને એ ખનન કામ કરી શકે એ પ્રમાણે પ્રાપ્ય છે. બરાબર? એટલે એની સામે કોઈ ઇશ્યુ નથી. હવે જનરલી એવું હોય છે કે જે ઝિંક ઓક્સાઇડ છે એના માટે રિડક્શન કરતા પદાર્થ કોનો ઉપયોગ કરે, તો આપણે આના માટે પ્રશ્નો જે મેં તમને ભણાવ્યા ત્યારે આપણે ભણી ગયા કે ઝિંક ઓક્સાઇડ માટે તમે કાર્બન છે એનો ઉપયોગ કરી શકો. કોનો ઉપયોગ કરી શકો? કાર્બનનો. બરાબર છે? હવે એ જે કાર્બન તમારી પાસે આવે તો આપણે આ રીતે પ્રોસેસ લખી શકીએ કે ઝિંક ઓક્સાઇડ પ્લસ કાર્બન, બહુ ઊંચું તાપમાન આને આપવું પડશે, 1673 કેલ્વિન તાપમાન. પ્રક્રિયા એકદમ સરળ છે, ઝિંક પ્લસ કાર્બન મોનોક્સાઇડ. બરાબર છે? આની અંદર ઘણું બધું હોય પણ તમને બુકની અંદર આપેલું નથી, બહુ જાજુ, બહુ શોર્ટની અંદર આપેલું છે. અને અહીંયા જે ઝિંક મળે આ ઝિંક નિસ્યંદન કરવામાં. શું કરવામાં આવે? ઝિંક નિસ્યંદન કરવામાં, ડિસ્ટિલેશન કરવામાં આવે. જો નિસ્યંદન એટલે તમારા મગજમાં એક તો પેલા ઓલું આવે છે નિતાર, એ બરાબર, પાણી અને માટી હોય તો થોડો સમય તમે એને સ્ટેબલ થવા દો અને પછી ધીમે ધીમે બીકરને ઊંધું કરો એટલે પાણી નીકળી જાય, નીચે માટી એને નિસ્યંદન ન કહેવાય, નિતારણ કહેવાય. બરાબર? નિસ્યંદન વસ્તુ આખી જુદી. નિસ્યંદન ક્યારે કરવામાં આવે છે અને કેમ કરવામાં આવે? તો કે તમારી ધાતુ સાથે કોઈ બીજો પદાર્થ મિશ્ર હોય, બરાબર છે, તો એમાં જનરલી ઉત્કલન બિંદુનો તફાવત હોય. શેનો તફાવત હોય? ઉત્કલન બિંદુ. તો મગજનો સીધો આઈડિયા છે ઉત્કલન બિંદુ તો પ્રવાહી પદાર્થ હોય. આપણી પાસે તો ધાતુ છે, ધાતુ જનરલી ઘન હોય, તો કે નહીં એવું નથી.
1673 કેલ્વિન જેટલું ઊંચું તાપમાન છે એટલે આપણે મળશે ને લિક્વિડ ફોર્મમાં મળશે, નહીં કે સોલિડ ફોર્મમાં. આ યાદ રાખજો. હવે ઝિંક સાથે બીજી કોઈ અશુદ્ધિ ધાતુની હોય, જનરલી કેડમિયમની હોય, તમારે ટેક્સ્ટ બુકમાં આપવામાં નથી આવ્યું. જનરલી કેડમિયમ છે એની અશુદ્ધિ ઝિંક સાથે હોય, બીજી ઘણી બધી હોય, બરાબર છે, પણ તમને આપેલું નથી. તો આ જે ઝિંકની અશુદ્ધિ હોય, બરાબર, એની સાથે કેડમિયમની અશુદ્ધિ હોય, તો કેડમિયમ પણ ધાતુ છે, ઝિંક પણ ધાતુ છે. તો આમાં ખાસ ઉત્કલન બિંદુનો તફાવત હોય. એટલે એક પાત્રની અંદર એને લઈ અને પછી એને ગરમ કરવામાં આવે. તમે ગરમ કરો એટલે જેનું ઉત્કલન બિંદુ નીચું હશે એ પેલા લિક્વિડમાંથી ગેસમાં રૂપાંતર પામશે ને, વરાળ બનશે, બરોબર. અને ઈ વરાળને પછી પાછી ઠંડી પાડવામાં આવે અને પાછી એને પ્રવાહી કરવામાં આવે, બરાબર. વચ્ચે એક ઉત્કલન બિંદુ વચ્ચે તફાવત હોય. માનો તમે કહો ઝિંક અને કેડમિયમ બને છે, તો માનો કે ઝિંકનું ઉત્કલન બિંદુ છે 573 કેલ્વિન છે અને કેડમિયમ છે એનું ઉત્કલન બિંદુ ધારો કે 473 છે. તો સૌથી પહેલા કોણ વાયુમાં રૂપાંતર પામશે? તો કે કેડમિયમ, કારણ કે એનું ઉત્કલન બિંદુ કેટલું છે? તો કે 473. તો કેડમિયમ છે પેલા વરાળ તરીકે રૂપાંતર થશે. ઈ વરાળને તમે ઠંડી પાડો એટલે કેડમિયમ ધાતુ તમને લિક્વિડ ફોર્મમાં મળ્યું. હવે એનું શીતક કરો, મતલબ ઠંડી પાડો, વધારે છે એ લિક્વિડને વધુ ઠંડુ પાડો એટલે એ તમને સોલિડ ફોર્મમાં મળશે. સેમ પછી છેલ્લે બચ્યું કોણ? કેડમિયમ નીકળી ગયો. પછી તાપમાન કરો પછી ખબર પડશે કે હવે વરાળ નીકળતી નથી. તો ખબર પડી કે હવે જે છેલ્લે વધ્યું એ કોણ વધ્યું છે? માત્ર ને માત્ર ઝિંક. તો એ ઝિંકને પાછો ઠંડુ પાડો એટલે એ તમને ઝિંક સોલિડ ફોર્મમાં સ્ફટિકીકરણ કરી અને તમે એને મેળવી શકો. તો આ રીતે આપણે ઝિંક છે એ નિસ્યંદન દ્વારા મળે. આ નિસ્યંદન પદ્ધતિ કહેવાય. નિસ્યંદન પદ્ધતિ ખાસ કે જ્યારે કોઈ મિશ્રણની અંદર ઉત્કલન બિંદુનો તફાવત હોય ત્યારે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે. આપણે ખાસ પદ્ધતિ છે આની જોવાના છે આગળના ભાગની અંદર, ત્યારે જે સમય આપણે એની વાત કરશું. ઓકે, તો અહીં સુધી આપણે આજના લેક્ચર માટે રાખીએ છીએ. આપણે અહીંયા ધાતુ છે એ બનાવી છે. હવે ફરી પાછા આપણે આગળના લેક્ચરની અંદર આગળ ઉપર ચર્ચા કરશું. ત્યાં સુધી બધા વિદ્યાર્થીઓને ટાટા, બાય બાય, સી. બરાબર. અને ખાસ યાદ રાખજો આપણે આગળના ઉપર એક ટેસ્ટ લેવાના છીએ, જેની તમને જાહેરાત છે એ મેસેજ દ્વારા કરી દેવામાં આવશે. ઓકે.